વાત બોદર માટે અને એક રાજપૂત માટે હું આ વાત મામા કરું છું. હું ચોખોટ વાળો માણસ અને ઘણીવાર આ વાત હું બોલ્યો છું. જામ ખંભાળિયાની પાસે કદાચ ચૂર ગામ અને એક આયર આજથી ઘણા વર્ષ પહેલાની વાત છે, કદાચ 40-50 વર્ષ થઈ ગયા હોય. અને એક આયર મામા અને નાટક રમવા આવેલું અને ગામના બધા યુવાનો નાટક કરે, રામાયણનું પાત્ર ભજવે અને રામાયણનું નાટક રમે અને ગામ આખું જોવે. એમાં કોઈ બાપા હશે 50-60 વર્ષના આયરના બાપા, અને એ બાપાને કીધું કે તમારે દશરથ રાજા બનવાનું છે આજે. બાપા કહ્યું મને આ બધું ફાવે નહીં કોઈ દી. તો કે ના, આપણે આપણા ગામના બધા યુવાનો રમે છે તો બાપા. એટલે બાપા રામાયણના બહુ પ્રેમી અને એને આયરના બાપા એને કહેવામાં આવ્યું કે દશરથ રાજા તમે જ્યારે બનો ત્યારે રામ લક્ષ્મણ ને જાનકી ને વનવાસ થાય ત્યારે હે રામ હે રામ હે રામ એમ કરી અને મરી ગયા હોય એવું નાટક તમારે કરવાનું. હે રામ કરીને પડી જવાનું. રામ લક્ષ્મણ જાનકી વયા જાય એટલે શ્વાસા વયા જાય એવું કરવાનું. આ બનેલી ઘટના છે. કદાચ 40 કે 50 વર્ષ થયા છે, 40 વર્ષ કદાચ થયા છે. અને એ આયરના બાપા દશરથ રાજા બની પાત્રની જે વાત આવી એટલા માટે અને પડમાં આવ્યા અને રામ લક્ષ્મણ ને જાનકી આમ કઈ છે રામને વનવાસ આપે અને પછી રામ લક્ષ્મણ જાનકીને વનવાસ આપે અને ઈ વયા જાય વનમાં. અને ઈ એમ કે છે કે ઈ આયરના બાપા આમ રામ લક્ષ્મણ જાનકી પડદાડા આમ જાય અને આ બાજુ હે રામ હે રામ હે રામ 3 વાર આયરના બાપાએ કર્યું અને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. આવું પાત્ર આયરના બાપાએ ત્યાં ભજવેલું. ભલા માણસ જેને જે પાત્ર મળ્યું છે, આ બનેલી ઘટના છે, બની ગયું હતું એમ આર પાર જે ઉતરી ગયા છે એની વાતો રહી છે. એટલા માટે આયરો ને તું એ જે બોલ છે બેની વધુ શું બોલું વાત એવું કે ધ્યાન છે તારું એને કઈશ જૂનાનું એવું કે ધ્યાન છે તારું. બેની તને વધુ શું બોલું વાત એવું જે દી આવી છે ટાણું તે દી એને દઈશ જુનાણું. દેવાત બોદર કહે છે. અને એને ભરોહો કેટલો હોય છે દ્વારકા વાળા ઉપર. ભરોહાનો આ દેશ છે, વિશ્વાસનો દેશ છે. એટલે હું ઘણીવાર કોઈ પણ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય ને આ દાખલો એક આપતો હોઉં છું કે આ દેશ ભરોસાનો દેશ છે. સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે એ મારા દેશની વાત નથી. મનોરંજન માટે ગાવ એનો અમને વાંધો નથી. મોજ કરો, લેર કરો. હા, પાછું મનોરંજનની જરૂર હું ઘણીવાર કહેતો હોઉં એવું ગીત આવે ત્યાં તમે નાચી લેજો, મોજ કરી લ્યો. મનોરંજન જીવનમાં વાંધો નથી, પણ પછી પાછા તમારા ઠેકાણે આવી જાજો કે મારી પરંપરા કઈ છે, મારું કુળ કયું છે. મારા દેશનો યુવાન આ મોબાઈલ ખોલે અને સ્ક્રીન ખોલી અને એમાં યુટ્યુબમાં કે ગૂગલમાં જાય ને લખવા માટે તો એને યાદ કરવું જોઈએ મારી કુળદેવી કોણ, મારો ઈષ્ટદેવ કોણ છે, મારું કુળ ને મારા મા બાપ કોણ છે. મારે હું આમાં ડાઉનલોડ કરાય હું ન કરાય એટલું ખાલી યાદ રહે તો ઘણું બધું એની રીતે સારું થઈ જાય. એટલે થોડી ઘણું નાચો વાંધો. અમુક જેને સંસ્કૃતિ હારે લેવા દેવા નહીં, ભારતમાં રહી અને અમુકને મામા જોઈએ આપણે કાંઈ લેવા, જન્મદિવસ હોય કે બીજું હોય કે જે ભેળા થયા પેલા આવ એમ ને બધું એની રીતે બહરાટો બોલતો આ ઢીચા કાઢે હે તને ખરડે કાળોતરો. હવે આમાં ક્યાં અમારે ભેળું કરવું? એકચ્યુઅલી આજ તો મોજ પડી ગઈ લ્યો, આમાં એને મોજ પડી જાય. હા, એટલે હું આ વાત આપને કરું છું. એ પરંપરા છે ભારતની પાસે. એક વખત એવો હતો આખું વિશ્વ ભણવા આવતું હતું. આ મારી બનાવેલી વાત નથી, વાંચી લેજો. એક આખું વિશ્વ અહીંયા ભણાવવા આવતું હતું. એ ભારત કેવો છે, કેટલા જણા એ લૂંટ્યો તોય હજી અડીખમ ઉભો છે બધાની હારો હાર. એ ભારતની ધરતીના હું અને તમે છે. આપણી પાસે શીખવા આવવું પડે કોકને. એક વખત એવો હતો કે આખું વિશ્વ અહીં ભણવા આવતું હતું. આજે આપણે બહાર ભણવા જવું પડે છે. એ આપણો વિકાસ છે. ડેવલપમેન્ટ રીતે જે સરકાર હોય કરે એ સારી વાત છે, પણ અંદરનો વિકાસ ન વયો જાય. હું તો એ કહું છું અંદરનો વિકાસ રહેવો જોઈએ ને. ખાલી શિક્ષણ બહુ જરૂરી છે. આવડું મોટું શિક્ષણ ધામ અહીંયા ઊભું છે ને, કૃષ્ણ વિદ્યાલય ને હરિકૃષ્ણ બાલકૃષ્ણ વિદ્યાલય મામા ડાયર બહુ સરસ. આમાં ભણવું બહુ સારી વાત, જરૂરી છે શિક્ષણ. પણ એની હારોહાર મારા તમારા સંસ્કાર પણ જરૂરી છે. સંસ્કાર વગરનું શિક્ષણ છે ને એ તો પરમાણુનો અણુ બોમ્બે જઈને ઊભું રહેશે. પછી શું કરવાનું? આતંકવાદીના હાથમાં આવે એટલી વાર કઈ બહરાટો બોલી જાય વિશ્વ આખાનું નક્કી નહીં. એમ ભણતર ને શિક્ષણ બહુ જરૂરી છે, ખૂબ ભણજો. પણ એની હારોહાર મારી તમારી જે પરંપરા છે. આપણે મામા ડાયરો અહીં બેઠો એટલે મને યાદ આવે આપણે ત્યાં પેલા જૂના જમાનામાં લાકડીઓ વધારે રાખતા.
દેવાજ બાપા હતા ને એ ડાંગ રાખતા, ભલે તરવાર તો એવું વખત આવે તો પણ લાકડી લઈને મામા મહેમાન થઈને જાય ને, એટલે એક ગામડેથી મહેમાન હાલ્યો આવતો હોય ને બીજા ગામડે એને મહેમાન થઈને જવું હોય અને એ ધીરો ધીરો વગડા બપોરનું ટાણું દોઢક થઈ જાય ને એને કોકને ઘેરે જાય ને એટલે ખાટલો ઢાળેલો હોય ને આવો આવો કરીને બે ઈ આમ કરીને આમ લાકડીને આમ ટોડલે ઊભી રાખે ને, પરંપરાની વાત યાદ આવી એટલે કહું. ઈ મહેમાન ઢોલીએ બેહીને આમ લાકડી ઊભી રાખે ને ટોડલે, તો ઊભી લાકડી રાખે તો કોઈક છોકરું બોકરું નીકળે ને તો પડે તો લાગે, એટલે ઊભી કેટલી ઘડી રહીએ 10-15 મિનિટ તો ત્યાં મુકાય, રોકાવું હોય તો ન મુકાય. એ લાકડી ઊભી આમ ટોડલે રાખે ને એટલે બેનું ચા મૂકી દે. મહેમાન જમીને આવ્યા છે, ભલે 1:30 વાગ્યો છે, એને પૂછવાનું હોય બસ મહેમાનને જમવાનું છે એવું નહોતું. એ લાકડી આમ ઊભી રાખે તો એટલે મહેમાનને ખબર પડી જાય કે બેનને ખબર પડી જાય કે મહેમાન જમીન આવ્યા છે, એટલે તરત ચા મૂકી દે ને પીરાવી દે ને. ઈનોય મહેમાન આવી ઢોલીએ બેન જય દ્વારકાધીશ કરીને ઢોલિયા હેઠ આમ લાકડી ખાટલા હેઠ જવા દે ને એટલે બેન તાવડી મૂકી દે કે આ જમ્યા વગર ને આવ્યા છે. આપણી પરંપરા આવી હતી, આ ભણતરમાં ન આવે. આવું તો કેટલું હતું માતાઓ બહેનો આપણે ત્યાં ભરત ભરતા હોય. હવે ઓછું છે ગામડામાં, હજી આ બાજુના પહેરવા અમુક જોઈ તો આપણે રાજી થઈ જાય. મામા એ ભરત ભરવાનું આ મોતી પરણું શું કામે આ બધું? એ 12 વર્ષની દીકરી થાય એને આપણી માતાઓ બહેનો એટલું બધું હીવણું હાંધણું મોતી પરણું ભરત આપી દેતી હતી. એની એકાગ્રતા જે ધ્યાનની વાત છે ઈ એમાં પરોય છે. ગામડાની દેહી આપણા ડોહ્યું એ જે ધ્યાન છે એ એટલું બધું મોતી પરણું ને એમાં એ દીકરી 12 વર્ષની હોય ત્યાંથી મોતી પરણામાં ભરતમાં આમ એ લાગી જતી હતી. એ 12 વર્ષથી દીકરી 18-20 વર્ષની થાય ત્યાં સુધી ભરતમાં મોતી એટલી એકાગ્રતા એની થઈ જતી હતી. એ દીકરીના વિચારો ક્યાંય નહોતા જતા, એની પવિત્રતા એમને રહેતી હતી. આ આપણે ત્યાં હતી પરંપરા. ભલામણ આવી કેટલી ઉજળી પરંપરા આપણા દેશની ધરતીની. આખું વિશ્વ અહીંયા શીખવા આવતું હતું. એક દિવસ એવો હતો માથા પડી જાય સૂર્યરો અહીંયા ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બળતી ખાળ અહીંયા લડતા હતા. આજે આપણને સાકુડું લાગી જાય, ધનુરનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે છે. કેટલા આઘા વયા ગયા. એ અંદરની દુનિયાની હું વાત કરું છું. એટલા માટે ઈ પરંપરા જેને જાળવી છે. એટલે વાત તમને ભરોહાની કરતો તો વિશ્વાસ રાખજો જેને માનતા હોય એના ઉપર. બરોબર, એટલે હું આ દાખલો ગમે એ જ્ઞાતિ પ્રોગ્રામ હોય તો કાલે પણ હું જામનગર બોલ્યો હતો કે જો આ દેશમાં ભરોસો ન હોય તો 6 મહિનાના દીકરાને આમ હાથમાં લઈ અને રાજપૂતાણી ચિતામાં પડવા જાય એની પહેલા એમ ન કહે જો ભરોસો ન હોય તો કે વાલભાઈ આ મારા 6 મહિનાના દીકરાને હોરસના હિમાળા વીંધી અને નાઘેરની ધરતીમાં દેવાત બોદરના આંગણે પુગાડી દે. પછી કાળની પણ તાકાત નથી કે મારા નવઘરનું રૂવાડું ખાંડું કરી કે મને ખબર છે એના આંગણે આવી જાય છે. આ ભરોહો અને એથી વધારે ભરોહાની વાત તમને કહું. હમણાં જ મને એક મામા એવો નવો વિચાર આવ્યો. વાત તો જૂની છે પણ એના ઉપર મને વિચાર આવ્યો કે ભીમડા રાખે હાર ને વાલબાઈ આપે નવગણ અને ત્યાંથી નીકળે તો એ ત્યાં પૂગી જાય. આપણે કઈક હુંડલામાં લઈને ગયા તો નવગણ આખો ઉપરકોટથી આવે ને નીકળી જાય. ભીમડો હુંડલામાં લઈને વયો જાય તો એ છોકરું રોવે નહીં? એવડા છોકરાને શું ખબર પડે કે હું સાનું મનું થઈ જાવ મને મારી નાખશે? હુંડલામાં નાખે રાડું દીધા વગર કોઈ દી રહે ને. આપણે નંદભાઈઓ થતો હોય તો અમુક છોકરા એવા હોજા હોય તો વાંધો ના આવે, નકર ઘડી વધારે સમય થાય એ બોકા દેવા માંડે છે. નકર ચારે બાજુ બહાર નાખતા હોય, બચ્ચું મેલે મારા દીકરા કાનુલ્યા એવું થતું હોય. તોય તો આ હુંડલામાં લઈને મને વિચાર આવ્યો હમણાં કે નીકળી ગયો અને આ પૂગી ગયો ત્યાં સુધી હુંકારો છોકરાએ ન કર્યો નવઘણે. આ કઈ તત્વ કામ કરતું હોય છે? અને પછી મેં હું હમણાં પ્રોગ્રામમાં કહું છું ને આપને પણ કહું કે ત્યાં પણ મને એમ લાગે છે ભરોહાની વાત આવી. ઈ વાલબાઈ વડારેણ આમ ભીમડાને દેતી હતી દીકરાને ભીમડા અને ઉપરકોટ બહાર કાઢી દે અને તારે આપણે આડીદર બોડીદર આને પુગાડવાનો છે. જેવી રીતે આપણે બે ભેળા થતા જાય એ રીતે ખબર ના પડવી જોઈએ. હુંડલામાં નાખી દે અને તેદી ભીમડાને આહુડા આવી ગયા ને કીધું માં બેન આ નવઘણો માટે આ જુનાણા માટે પ્રાણ આપી દઉં. આનું આપણે અનાજ ખાધું છે અને આ બાળક મારો અંદાતા કહેવાય. પણ અહીંથી બહાર હુંડલામાં નાખી નીકળું અને છોકરું રોવે તો રાડ નાખે ને કોકને ખબર પડી જાય તો જુનાગઢનો દીવો બેન ઓલવાઈ જાય. વાલભાઈ હવે સાંભળજો, ભરોહાની વાત છે. આ ભાગવત આ માંડવા આવડું બધું કોના માટે? ઘણાને એમ લાગે છે કે આ તે બહુ ભણી ગયા છે. ખોટી રીતે પાછું ભણવા માટે જરૂરી છે પાછું કે બધી આવડું બધું આજ એક્ચ્યુઅલી શું છે આ બધું ને એવા પણ જોયા છે આપણે. એટલે હું આ વાત કરું છું. ઈ વાલબાઈને કીધું કે હું કારો કરીને આહુડા આવી જાય તો તેથી વાલબાઈએ કીધું કે સોમલદેવ પરમાર એ રાજપૂતાણી ખોડિયારને જ્યારે ધૂપેલીઓ ફેરવતી હતી ને ત્યાંથી ભીમડા મેં કોક દી ધૂપેલીઓ હાથમાં લઈને 2 આંટા આરતીના લીધા છે. મને ખોડિયાર ઉપર વિશ્વાસ છે. નવઘણ ન્યા ફૂગે ત્યાં સુધી હું હુંકારો ન કરે ભલા માણસ. મને એટલો ભરોસો છે, વિશ્વાસ છે.
અને કોક દી એકલા બેઠા બેઠા ખાલી વિચાર કરજો આ છોકરો રોય અને કયું કારણ કામ કરતું હોય છે. તેથી કઈ જીભાન બોલે નહીં, એવા ઇન્જેક્શન મારી દે, ન્યા જઈને ટોપી હુંગાડવામાંથી ટોપી વાળે, એવું કઈ તેથી નહોતું બધું. પણ આ ભરોહો કામ કરે છે, આ વિશ્વાસ કામ કરે છે. અને દ્રૌપદીજી જ્યારે હાડીનો આમ છેડો મોઢામાં જ્યારે હતો ત્યાં સુધી એને એમ હતો કે મારી આબરૂ હું બચાવી લઈશ. પણ આમ કરીને આમ છેડો મુકાણો અને દ્રૌપદીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે હરી હાય હરી મેં ક્યું ન મરી જનની તન મેં, હે હરી હે કનૈયા હે દ્વારકા વાળા, હે હરી હા હરી હાય હરી મેં ક્યું ન મરી જનની તન મેં, હવે મારી આબરૂ બચાવી લે. અને રે કનૈયા રખી લે હું લાજ, મારી લાજ રાખી લે. અને ચારણી સાહિત્યમાં મુક્ત કવિ લખે છે 3 અક્ષર દ્રૌપદી બોલ્યા, કનૈયા ક કીધું તઈ દ્વારકામાં હોતા હતા, ન કીધું અડધે પલે ભૂગી ગયા હતા, અને યા કીધું વસ્ત્ર પૂરતા હતા. મુક્ત કવિ લખે છે, આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ, સારી હે કે નારી બીચ સારી હે, कतारी चकचारी है, कतारी जो मिली नारी बीच सारी है कि सारी बीच नारी है, तो कि ना नारी बीच सारी नहीं, सारी बीच नारी नहीं, तो कि नारी बीच सारी नहीं, सारी बीच नारी नहीं, ये तो बाके बनवारी है, खुद भगवान से ये हाड़ी बली नावी गयो छे भला मानो. नारी है कि सारी बीच नारी है, तो कि नारी बीच सारी नहीं, सारी बीच नारी नहीं, ये तो बाके बनवारी है. ई भरो हो અને ઈ જેની પરંપરા ઉપર જેને ભરો હો ઈ દેવાજ બોદરે નવઘણને ગાદીએ બેહાર્યો. સૌરાષ્ટ્રની ધરતીના અને કચ્છ સુધીના આયરુને ભેળા કરી નાગેરના ગામડામાં કીધું તો તમને જાહલના લગ્નના લાડવા ખાવા નથી ભેળા કર્યા કે તો કે આ રાજપૂતના દીકરાને મારે જુનાણાની ગાદીએ બેહારવો. તે એક પછી એક તરવરિયા આયરુએ કીધું તો બાપ દેવાજ બોદર દીકરો તો ત્યાં આપી દીધો છે, પણ અમારો દેવાજ અવાજ કરે આવી રીતે રહેજો. કોઈ એક વડીલ અવાજ કરે બધા હારે રહેજો. હવે એક થવાનો જમાનો આવ્યો છે. ઘણી વાર આપણા ડાયરામાં આવું વધુ થાય, દરબારુમાં આયરુમાં સિંહના ટોળા ન હોય, પણ તમે તો ગીર નજીક છે ને, હું મારો અનુભવ તમને કહું. હું ગીરમાં રહેતો તો મેં જોયું છે 15 થી 17 કે 20 વર્ષ પહેલા, હાલો નાનો હતો તઈ મેં જોયું છે કાં એકલ હાવજ હોય, કાં બેલાડ હોય, કાં ત્રેખડો હોય, ચોથો હોય તો નોખો પડી જાય. ક્યાંક પાસનું ટોળું કોક દી મળે ઘડીક વાર, પણ એને નો ફાવે બહુ. ટોળા હાવજના નો હોય એ આપણે જોયા છે, મેં જોયું ને આપે ગીર નજીક છે જોયું હશે. હા એકલ હોય, બેલાડ હોય, કાં ત્રેખડો હોય, એથી વધારે ટોળા નહોતા રહેતા. આમાં વડીલોએ જોયું હોય છે, મેં પણ જોયું છે. ઈના એ હાવજના આજે પ્રકૃતિએ નિયમ બદલ્યો છે. ઈના એ હાવજના 32 અને 42 ના ટોળા છે. હાવજે સમજી ગયા હોય ભેળું રહેવું જોઈએ, આપણે ન સમજવું જોઈએ. આ બહુ મોટી વાત છે. અસ્તિત્વ એ નક્કી કર્યું છે કે હવે ભેળા થાવ. હા રાજી થાય આપણે આવી રીતે તમે બધું કરી બતાવો એટલે બહુ રાજી થયો. તમને કઈ વધારે કહેવાની જરૂર નથી, પણ હા એટલે મને એક વાત વચ્ચે આ ગાઉં છું એટલે વચ્ચે લઈ લો. એક દેવાજ બોદર માટે અને એક રાજપૂત માટે હું આ વાત મામા કરું છું. હું ચોખોટ વાળો માણસ અને ઘણી વાર આ વાત હું બોલ્યો છું. ગાંધીગીરમાં હાવજે બચ્ચાને જન્મ આપ્યો. ધીરે 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 પઠ્ઠો મોટો થવા માંડાણો. 6 મહિનાનો હાવજનું બચ્ચું થયું. ખાખરાના બાટવાને 2-3 બાંઠ ભાંગીને ઘુમરા ખાઈ ગયો આમ બચલું. અને પછી એ મામા જેના મામા એ આમ માની સામે સિંહણની સામે આવી અને બચલું એમ કહેવા માંડ્યું, માં મારે ડણક દેવી છે, મારે હુંકવું છે. હવે હું ગમકતું હતું ને એ હવે મારે ડણક મારવી, હું મોટું થઈ ગયો છું. સિંહણનું બચ્ચું સિંહણનું એની માને કહે છે. તો એ સિંહણે કીધું, બેટા તું સિંહણનું સંતાન છો, તારે પૂછવાનું ન હોય ડણક મારવામાં, તું ડણક મારે એટલે ગાળા ગાજે. ત્યારે બચલું આ તો સિંહણનું સંતાન, એને કીધું કે માં હું ગરવો ગાજે એવી ડણક મારું? તો કે ના એવી નહીં. કાં તો કે ગરવો છે ને એમાં ક્ષમા હોય, તું સિંહનું સંતાન છો, તારે બધાય ક્ષમા ન હાલે, જ્યાં રહેતી હોય ત્યાં રાખાય. એ ગરવા જેવી નહીં કે તો કે વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, હાડ બિનાની પૂનમનો દાદા, સોમનાથના મંદિરના પેટાળમાં ઠપાટું મારતો હોય સાગર સમુદ્ર દરિયો, એવી માં એવી હું ડણક મારું? બચલું કે છે સિંહણને. તો કે ના, ઈ કદાચ કોક દી નાનેતરમાં આવી જાય તો કે તો આટલો મેં ગાજતો હડુરતો હોય. બચ્ચું કે છે માં હું એવી ડણક મારું? ત્યારે સિંહણે કીધું ના એવી ડણક એ નહીં, અહાડનો મેં ગાજે ને ઈ તો કોક દી માવઠું થાય તો આહુ મહિનામાં ગાજે, મા મહિનામાં ગાજે. તો માં મારે ડણક દેવી છે, હું કેવી ડણક મારું? અને રૂપક જોજો, જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય
એવા સ્વર્ગસ્થ બચુ ગઢવી આ વાત કરતા વઢવાણ મારે ડણકવું છે તો હું કેવી ડણક મારું માં અને તેથી સિંહણે એના બચ્ચાને કીધેલું કે બેટા તારે જો ડણકવું હોય ને તો એક રાજપૂતના દીકરાને જુનાણાની ગાદીએ બેહારવા માટે ઉપરકોટના દરવાજે દેવાત બોદર ડણકો તો એવી ડણક તારે મારવાની છે ભલા માણસ ઉપરકોટના દરવાજે દેવાત બોદરે ડણક દીધી વાહ નતું હા હા એટલે ઈ પરંપરાની વાતો આજ બહુ જરૂરી છે કારણ કે શિક્ષણ બહુ જરૂરી આ બહુ મોટું શિક્ષણનો આયા ધામ હું રાજી થયો કારણ કે હિંમત ને ખુમારી ને ઈ તો બધું છે જ આપણે ઈ કઈ ઘટતું નથી હવે આ શિક્ષણમાં આપણે ભણીએ એટલે બધું ભેળું થઈ જાય સોનું ઓર સુગંધ એમ એટલે ઈ પણ અત્યારે ખૂબ સારું થાય છે એટલે નવઘણને ગાદીએ બેહાર્યો અને વર્ષો વયા ગયા આયરાણી બુઢા થયા ઉગાના જનેતા અને એ હુતા હુતા વિચાર કરતા હતા કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો એ કઈક અવળી અવનીમાં તો નહીં ગયો હોય ને એ વિચારતા વિચારતા આયરાણી હુઈ ગયા અને નવઘણના માં એના સપનામાં આવ્યા ઉગાના માના સપનામાં સોમલદે પરમાર અને મેં આ કડી લખી એને શું કીધું કે આયરાણી તું એ જીથાશમાં દુખી તારો ઉગો માણે સાથ ઈ તો ઇન્દ્રને ઠપાટ મારીને એની ગાદીએ બેઠો છે તારો ઉગો માણે સાથ અને આયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેળાવાલ ભાઈ ને ભીમો સુની સ્વર્ગની સીમો ભેળાવાલ ભાઈ ને ભીમો એવા બોદરના એ સપને આવી એની રાજપૂતાની બેન તારાને હરગની ગાદી તારાની હાવ ભગવાની દુખી તારો ઉગો અમાણે સાથ અને આયા સુની નથી હરગની સીમો કારણ કે ભેળા વાલબાઈ ને ભીમો પણ હવે નીકળી સાંભળજો આ ઉગા માટે જ લખાય નકર અમને પાપ લાગે પેઢીઓ નાશ થઈ જાય પણ ઉગા માટે એટલે લખાય કે એને નહોતું હરગ જોતું એને નહોતું ક્યાંય હરીફાઈમાં ઉભો નહોતું ઇનામ મેળવવું નહોતું રાજ જોતું નહોતી સંપત્તિ એટલી ખબર હતી કે એક રાજપૂતના દીકરાને બચાવવા માટે મારે કપાઈ જવાનો છે મારી માએ મને મોકલ્યો છે ને હું આયરાણીનું ધાવણ ધાવ્યો છું એટલી જેને ખબર હતી એટલે એના માટે આ કડી સાંભળજો બાપુ બહુ રાજી થયા આ કડીમાં પાર્વતીજી આવ્યા કોની પાસે ઉગાના મા પાસે હાથ જોડીને ઉભા રહ્યા એને શું કીધું આયરાણી તારા દીકરાએ મારા ઘરમાં શાંતિ કરી દીધી એનું કારણ કે ભોળાનાથ ભાંગ બહુ પિતા ને ગાંડા થતા એને વ્યસન મૂકી દીધું તો કે હા એનું કારણ શું તો કે એને એક એવો નશો ચડ્યો કયો નશો ચડ્યો ના કડી સાંભળજો કે મહાદેવે એની કે જે માળામાં પહેર્યો તારા માથા ઉગાનાનો મેર આહા મહાદેવે એની કે માળામાં પહેર્યો તારા માથા ઉગાનાનો મેર તે ગુણો નસો એને એવડો લાયો કે નથી લો ભાંગનો માયો નસો એને એવડો લાયો નથી લો ભાંગનો માયો
હકારી મેં વાંચ્યું છે અને મને પૂરું યાદ નથી, એટલે આજે જ વાત અમરીશમાં મને યાદ આવી ગયું તો હું ટૂંકમાં કહું તમને. ગોંડલ દરબાર અને ગામ ભાંગી અને દ્વારકા બાજુથી હાંગણ વાઢેરના અને આવતા હશે અને ધોળના રાજા એને સામે મદદ કરી અને આની ફૌજને નુકસાન કર્યું. આખી વાત ટૂંકમાં લાંબી છે. અને પછી ધોળના ગોંડલની સેના ગઈ અને ઈ ડેલાની માથે બંદૂકો માર્યું. તોપું તો નહોતી. સૈનિકોએ ડેલાને ભાંગવા માટે બહુ કોશિશો કરી, મોટા મોટા લાકડા લઈને. ડેલો ભાંગ્યો નહીં. આ બનેલી ઘટના છે, જાજા વર્ષો નથી થયા. અને પછી પાછા આવ્યા અને ગોંડલ મહારાજે કીધું કે મારી આબરૂ નથી રહી, મારી ઇજ્જત નહીં, તમારાથી એક ડેલો ન ભાંગ્યો. એનો ઇતિહાસ એમ કહે છે કે વિહાડેર નામનો આયર અને નીકળ્યા પાછા. હવે હું જાઉં છું, આ બીડું હું ઝડપું છું અને હવે તમારે હેઠું જવા જેવું જો હું રહેવા દઉં ને તો હું વિહો ડેર નહીં. અને ઇતિહાસ એમ કહે છે કે ત્યાં જઈ છેટે ઊભી, માથે મજબૂત પાઘડી બાંધી અને ગડગડતી દોટ મૂકી, છેટેથી એક ખેતરમાંથી ધોરી અને વિહા ડેરે માથું મારી અને ડેલાને ભાંગી નાખ્યો. તો ભલા માણસ, આ આયરની એક ઘટના છે, એક ઇતિહાસ છે. અને આખો ડેલો માથે ઉપાડી ભાંગ્યા પછી બે ભાગ કરી નાખ્યા હતા. જીતા સેના અંદર પ્રવેશ કરી ગઈ અને જીતી લીધો અને બે ડેલા માથે ઉપાડી, માથેથી આમ માથું ફાટી ગયું હતું. ન્યા આવી ગયા પછી જીવ્યા નહીં, પણ ન્યા સુધી બે આખા ડેલા ઉપાડી એવા અને કીધું તું કે આલ્યો આ ડેલા, આયુનો દીકરો જીવતો હોય ત્યાં સુધી તમારે હેઠું જોવાનું ન હોય. ભલા માણસ, આવી ઘટનાઓ, આવા ઉજળા ઇતિહાસો તો કેટલાય છે. એટલે હું ઘણીવાર બોલ્યો, તમારી વાર્તાઓ માંડી તો રાયતું ને રાયતું નહીં, ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સરગમાં પૂગવાની નિહાણી થઈ જાય. તો વધે 1 દી 2 દીમાં 5 દીમાં પૂરું ન થાય. એટલે થોડું થોડું અમે સમય પ્રમાણે દેતા જઈ, એટલે બીજાને અપચો ન થાય અને તમારી વાતો ત્યાં સુધી પૂગી જાય. એટલા માટે આ છેલ્લી કડી જવાબદારી તમારી શું આવે છે? છેલ્લી કડીમાં મેં જોયું, વડીલો બધા સમજે છે, યુવાનો ખાસ. છેલ્લી કડીમાં જે લખ્યું, હું દરિયાને કાંઠે ગયો ને જ્યાં જાય ત્યાં દરિયો હળિયું કાઢી કાઢીને કાંઠે આવે છે.
હવને હવની દ્રષ્ટિ દરિયો દેખાય પણ મને દેખાણું ઈ મેં તમને આ કડીમાં મેં લખ્યું મામા. એટલે આ ઉપમા તમારા માટે આવડી દીધી હોય તો તમારી પણ જવાબદારી આવી જાય કે પારકા આડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એવા જોવા કુળ આયરના ઓલા કાંઠે આવે નીર હાયરના. દરિયાના પાણી દોડી દોડીને કાંઠે જોવા આવે છે કે મારે ઈ આયરને જોવા છે. કોકના માટે પોતાના દીકરાના માથા કાપી નાખે ઈ આયરને જોવા હારું દરિયા દોડી દોડીને દરિયાના પાણી છે હડિયું કાઢે છે. એટલે મને ગમતું એવું જે વિરુષનું બે કડીનું ગીત છે આ આપણી પરંપરા જળવાઈ રહે અને એના માટે મારે અને તમારે આવા ધર્મ કાર્યો કરવા પડે છે. છેલ્લે